अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। भाई ने ओरड़े रे भोली भवानी माँ। उतरा गिरीश भाई ने ओरड़े रे भोली भवानी माँ। अरे उतरा गिरीश भाई ने ओरड़े रे भोली भवानी माँ। उतरा गिरीश भाई ने ओरड़े रे भोली भवानी माँ। अरे उतर्या एवा नोतर्या रे भोली भवानी माँ। उतरा एवा नोतरा रे भोली भवानी माँ। उतर्या एवा नोतर्या रे भोली भवानी माँ। उतरा एवा नोतरा रे भोली भवानी माँ। आकाश माथी उतर्या रे भोली भवानी माँ। आकाश माथी उतर्या रे भोली भवानी माँ। अरे आकाश माथी उतर्या रे भोली भवानी माँ। 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 अंधारी रे रात लड़ी मानस राजा रसवा। गोरयंधारी रे रात लड़ी मानस राजा रसवा। गोर अंधारी रे रात लड़ी मानस राजा रसवा। गोरयंधारी रे रात लड़ी मानस राजा रसवा। रमजो रमजो रे गोरणी ऊत में रमजो माँ जमरा। रमजो रमजो रे गोरणियूत में रमजो राधीरा। रमजो रमजो रे गोरणी ऊत में रमजो माँ जमरा। रमजो रमजो रे गोरणियूत में रमजो राधीरा। के रांदल मावड़ी रे रणे चढ़ा माँ सोल सजी शणता। राधल मावड़ी रे रणे चढ़ावा होड़ सगी शणगा। के घोर अंधारी रे रात लड़ी मानिस राजा रयसवा। गोरयंधारी रे रात लड़ी माँ इस राजा रयसवा। जय खोड़िया। काले घोड़े रे कौन चढ़े माँ कालका नो यसवा। काले घोड़े रे कौन चढ़े माँ कालिका नो यशवा। के काले घोड़े रे कौन चढ़े माँ कालका नो यसवा। काले घोड़े रे कौन चढ़े माँ कालिका नो यशवा। के काल क्या माड़ी रे रण चढ़ा माँ सोल सजी शणगा। कालिका मावड़ी रे रणे चढ़ावा छोड़ सदी शणगा। सवा मन नूरे
સૌવા મણનું રે સુગલડુમાં અધમણની કુલે રે રમજો રમજો રે ઓરણિયું તમે રમજો માં જમરા રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સમીરા કે ઘોર અંધારી રે રાતલડી માં નિસરા તારે યસવા ઘોર અંધારી રે રાતલડીમાં વિસરા તારે યશવા અંબા 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 જગદંબા જગદંબા અંબા 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 બોલીએ શ્રી ખોડિયાર માત કી જય બ્રહ્માણી માત કી જય આદ્ય શક્તિ ભવાની માત માત કી જય ઘોર અંધારી રે પછી હજી ઠાકોરજીને લાવવા ને હા વેલા હર બેહી જાવ પાછા વેલા હર જગ્યાએ બેહી જાવ એટલે હજી તો રામને લાવવાના છે કૃષ્ણને લાવવાના છે ઘણું બધું છે શીતલજીને કેજો તૈયાર રાખે વેલા હારે આગળ બેસો પાછળ બેસો એનો વાંધો નહીં કથામાં આવીને તમે વાતો કરશો નહીં ચા પીવો શરબત પીવો એનો વાંધો નહીં કથામાં આવીને તમે વાતો કરશો નહીં આગળ બેસો પાછળ બેસો એનો વાંધો નહીં કથામાં આવીને તમે વાતું કરશો આગળ બેસો પાછળ બેસો એનો વાંધો નહીં કથામાં આવીને તમે વાતો કરશો નહીં બસ લ્યો માવડિયું બેહી જાઓ વેલા હાર જગ્યા ગ્રહણ કરી લ્યો ભરતજી મહારાજે માં ભગવતીની સ્તુતિ પ્રાર્થના કરી વંદન કરીને ત્યાંથી નીકળ્યા અને ત્યાં થોડા કેવા હજી જંગલમાં થોડા એવા દૂર ગયા જ્યાં જોવે ઇક્ષુમતી નદીના કિનારે પહોંચ્યા ત્યાં સોવીર દેશનો રાજા રહુગણ સોવીર દેશનો રાજા રહુગણ અને ઈ કપિલ મુનિના આશ્રમે સત્સંગ જ્ઞાન લેવા માટે જતો હતો ત્યારે રસ્તામાં પાલખી ઉચકનાર થાકી જવાથી અરે એ કોઈ પાલખી ઉચકનારું કોઈ છે નહીં અરે કોઈક મને મળી જાય તો હું પાલખી ઉચકાવી શકું અને તો મારે વહેલા હાર હું ત્યાં પહોંચી શકું અને ત્યારે કોઈ મળતું નથી અને એવામાં એના સૈનિકો ત્રણેય સૈનિકો શોધવા માટે ગયા કોઈ માણસ મને મળી જાય તો મારી પાલખીને ઉચકાવે અમારી રાજાની પાલખીને ઉચકાવે અને ત્યારે કહેવામાં આવ્યું કે અરે આ સામે કોઈક જાય છે અરે નક્કી એવું લાગે જો રુસ્ત પુસ્ત છે અને અરે એ પાલખી ઉચકાવી દેશે અને ત્યારે જ્યાં ભરતજી મહારાજને કહેવામાં આવ્યું તમે પાલખી તમે ચાલો ભરતજી મહારાજને તો કાંઈ કહેવાનું જ નહોતું ભરતજી મહારાજે તો નક્કી જ કર્યું હતું કે આપણે કોઈની હારે કાંઈ બોલવું નહીં આપણે વાતું કરીએ તો આપણું નામ આવે કે નહીં ત્યાં જઈને પાણી પીએ તો આપણું નામ આવે કે નહીં ત્યાં જઈને મુખવાસ ખાઈએ તો આપણું નામ આવે ને પણ ત્યાં જઈને શાંતિથી બેહીએ તો કથામાં આ બધા મેણા છે જો સમજાય તો આપલું કાકરીના માયરા કદી ને મરીએ મેણાના પણ એ મેં કીધું છે ને પેલા દિવસે તમે બધા ઘરના છો ને એટલે કહેવાય એમ બારના ને કોઈ કહેવા જાય અને આ તમે બધા એટલા બધા આ લાડીલા થયા છો ને એટલા માટે અમે તમને કહીએ નહીતર થોડું કહેવા જવાય ગિરીશભાઈ કોઈકને એમ કહેવાય કે તમે વાતું ન કરતા એમ હે ગિરીશભાઈ કોઈને એમ કહેવાય કે તમે વાતું ન કરતા એમ આપણે નો જ કહેવાય ને પણ તમે બધા ઘરના છો એટલે કહેવાય કે નહીં હે ને પણ તમે બહાર જઈને કોઈ ન કહેતા હો કે દાદા આમ કહેતા હતા એમ
વાત બાર જાય ના ને તમથી છુપાવાય ના, વાત બાર જાય ના તમથી છુપાવાય ના, તમે રહ્યા ઘરના બાકી બીજાને કહેવાય ના, તમે રહ્યા ઘરના બાકી બીજાને કહેવાય ના. તમે રહ્યા ઘરના બાકી બીજાને ન કહેવાય. એટલા માટે અહીંયાથી કોઈ પણ પ્રકારનું દુઃખ ન લગાડશો. વાત તો તમ તાર ધીમે ધીમે ચાલુ રાખજો, મને નો સંભળાય ને. ભરતજી મહારાજ ઇક્ષુમતીના નદીના કિનારે સોબીર દેશનો રાજા રઘુગણની પાલખી ઉચકાવે. જ્યાં પાલખી ઉચકાવે એવામાં અરે રસ્તામાં કીડિયું અને કોઈ પણ પ્રકારના જીવ જંતુઓ એ બધા આવે એટલે પાલખી કરે ઊંચી, અને જ્યાં પોતે એટલે એના પગની નીચેથી એ કદાચ મૃત્યુ ન પામી જાય એટલા માટે થઈ અને એને કૂદકો લગાવી અને તપવા માટે એને ઓરંગવા માટેની મહેનત કરે. જ્યાં કૂદકો લગાવે ત્યાં પાલખી થાય ઊંચી. પાલખી ઊંચી થાય ને એટલે રાજાના મસ્તકમાં વાગે. હો, રાજાના મસ્તકમાં વાગે. અને ઈ રાજાના મસ્તકમાં વાગે આવી રીતના 3 વાર બન્યું. એટલે રાજાએ પહેલી વાર ના પડી, બીજી વાર ના પડી, ત્રીજી વાર ના પડી, ચોથી વારે કહી દીધું પાલખી તમે નીચે મૂકી દો તો અહીંયા. અને ત્યારે મારવા લાગ્યો રાજા રઘુગણ. અને ત્યારે એટલો માર માર્યા પછી પણ ભરતજી મહારાજ ને કહે છે કે ભાઈ અરે તને વાગ્યું નહીં? અને ત્યારે ભરતજી મહારાજ કહે છે કે ના મને જરાય વાગ્યું નથી. અરે તમે મને નથી મારતા, તમે તો શરીરને માનો છો, હું તો આત્મા છું. હા, તમે મારો છો તો એ તમે શરીરને મારો છો. અરે મને નથી મારતા, હું તો સ્વયં છું. નૈનમ છિદંતી શાસ્ત્રાણી નૈનમ દહતી પાવક. હા, મને કોઈ બાળી ન શકે, મને કોઈ ભીંજવી ન શકે. અરે એ તો હું આત્મા છું, હું આત્મા અજર અમર અવિનાશી છું. પણ રાજા રઘુગણ પણ સત્સંગ માટે જતો તો કપિલ મુનિના આશ્રમે. એટલે કપિલ મુનિના આશ્રમે જ્યારે સત્સંગ માટે જતો તો જે આ વાત સાંભળી કે તમે મારો છો એ તમે શરીરને મારો, આત્માને નથી મારતા, એટલે તરત જ પોતે વિચાર કરી લીધો નક્કી અરે આ કોઈ જ્ઞાની વ્યક્તિ છે. એટલે કહેવા લાગ્યા તું કોણ છે, તું કોણ છે, તું કોણ છે? આવું 3-4 વાર કીધું. અને ત્યારે ભરતજી મહારાજ સામે જવાબ આપે છે કે રાજા જેમ તમે મને પૂછો છો કે તું કોણ છે, તું કોણ છે, એમ હું પણ તમને પૂછું કે તમે કોણ છો. જેમ તમે મને પૂછ્યું તું કોણ, એવી રીતના હું પણ તમને પૂછું કે તમે પણ કોણ. આપણે બંને અહીંયા ભવાટવીની અંદર ફસાયેલા છીએ. અરે આ ભવાટવી છે, સંસાર છે ને એ આપણે ભવલોક છે, આમાં ને આમાં અટવાયેલા છે હું ને તમે. એટલે રાજાને આ બોધ આપ્યો એટલે રાજા તરત પગમાં પડી ગયો અને કહેવા લાગ્યો અહીંયા ભવાટવીનું આખું વર્ણન છે. તારા માથે નગારા વાગે મોતના, એટલે માથાની ઉપર એટલે કાળ ઊભો છે, ક્યારે મનન તમને કોળિયો કરીને ખાય આની કોઈ ગેરંટી નથી, આની કોઈ ખાતરી પણ નથી. એટલે રાજા રઘુગણ ભરતજી મહારાજના શબ્દો સાંભળ્યા કે રાજા હું પણ તને પૂછું તું કોણ છે. ત્યારે તું કોણ, હું કોણ ને જ્યાં નારાજ લાગ્યા અને ત્યારે કહેવા લાગ્યા કે હું ચક્રવર્તી રાજા ભરત. અને જ્યાં નામ આપ્યું ને રાજા રઘુગણ પગે લાગવા લાગ્યો. અરે આપ, અરે અહીંયા. અને ત્યારબાદ ભવાટવીનું વર્ણન કર્યું. હે રાજા હું પણ આ ભવાટવીમાં ફસાયેલો છું, એ રાજા તું પણ ભવાટવીમાં ફસાયેલો છે, આપણે બંને અરે આ ભવાટવીની અંદર ફસાયેલા છે. આમાંથી બચવા માટે ખાલી ભગવાનનું નામ છે અને એના માટે થઈ આપણે ભગવાનનું નામ લઈએ. અને ત્યારે નામનો આધાર હશે ને તો તરી જવાશે. અને એવો જ નામનો આધાર એ આપણે રામ જન્મ પછીની આપણે કથામાં જોઈએ. પણ દધીચી મુનિ પાસે દેવતાઓ બધાય આવ્યા અને દેવતાઓ બધાય આવી અને વૃત્તાસુર કોઈ રીતે મરતો નથી. અને ત્યારે આ વાત કીધી વૃત્તાસુરને મારવા માટે શું કરાય બાપજી? એટલે વૃત્તાસુરને મારવા માટે થઈ અને જો તમારા अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।